નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે ફરીથી 9મા ધોરણના વિજ્ઞાનમાં 5મું ચેપ્ટર આપણે ભણતા હતા. એમાં આપણે પહેલો ભાગ આપણે જોયો હતો. અગત્યના બે કોષ વિશેની માહિતી આપણે ભણી હતી. આજે આપણે આ ચેપ્ટરના ભાગ 2 ની અંદર ધીસ ઇઝ અ પાર્ટ 2, ભાગ 2 ની અંદર આપણે આકૃતિ દોરવાની છે કે વનસ્પતિ કોષ કેવો હોય અને પ્રાણી કોષ કેવો હોય. તો હું સ્ટેપ બાય સ્ટેપ દોરું એમ તમે પણ નોટની અંદર ફૂટપટ્ટીની જરૂર નહીં પડે, પેન્સિલ રબર એવું બધું જોડે રાખો અને સ્ટેપ બાય સ્ટેપ દોરતા જાઓ. આપણે પહેલા દોરીશું પ્રાણી કોષ. પ્રાણી કોષની આકૃતિ, એનિમલ સેલ. બરાબર, કોની? પ્રાણી કોષની આકૃતિ આપણે પહેલા દોરવાની છે. સૌથી પહેલા બહારનું સ્ટ્રક્ચર. તો એકદમ ગોળાઈ નહીં દોરવાનું ને ચોરસે નહીં દોરવાનું. આ ઉપર આપણે શંકુ દોરવાના છે. બરાબર છે, આપણે નામ આપતા જઈએ. રસાંકુ. એની અંદર આપણે દોરવાની છે કોષની અંદર. અને આ આપણે દોર્યું કોષ રસ પટલ. કોષ રસ પટલ. નેક્સ્ટ આપણે દોરવાનું છે મેઇન કોષ કેન્દ્ર. એકદમ સેન્ટરમાં દોરશું અને એની ઉપર પણ એક આપણે આવી રીતે લાઈન દોરશું. હવે થઈ ગયું કોષ કેન્દ્ર. એ સળંગ ના હોય, તૂટેલું હોય, વચ્ચે જગ્યા હોય. એટલે આપણે આવી રીતે કંઈક કરશું અને આ બંને પાંખડા આપણે જોઈન્ટ કરી દઈશું. બરાબર, આ થઈ ગયું તમારું કોષ કેન્દ્ર. નામ પછી લખશું, પહેલા દોરી. કોષ કેન્દ્ર હોય એની અંદર આપણે દોરવાનું છે કોષ કેન્દ્રિકા. એની કોષ કેન્દ્ર રસ. પછી આમાં જ દોરવાનું છે આપણે થોડા રંગસૂત્રો. હવે મેઇન અંતઃ કોષરસ જાળ દોરવાની છે, જે તમે અહીંથી શરૂ કરો, ગમે તે ખૂણાથી શરૂ કરી શકો. આવી રીતે કંઈક તમારે લાંબુ પાકડું દોરવાનું. બરાબર, આ થઈ ગયું પેલું. હવે ચાર દોરવાના છે. આ પેલું. હવે આને આ ખૂણેથી તમારે ચાલુ કરવાનું. આપણે સપોઝ કે અહીંથી ચાલુ કરીએ, બીજું પાકડું દોરવાનું. આવી રીતે પહેલા તમારે થોડું બહાર કાઢવાનું. ફરીથી આ થઈ ગયું બીજું. હવે પેલું અહીંયા દોર્યું હતું, બીજું અહીંથી સ્ટાર્ટ કરજો. બરાબર, આ ત્રીજું અને ચોથું અહીંથી. આ થઈ ગયું આપણી અંતઃ કોષરસ જાળ. પણ કઈ છે? આ રફ છે, એટલે કે ખરબચડી છે. તો આપણે એના માટે આની ઉપર રિબોઝોમ દોરવા પડશે. હા, આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ રિબોઝોમ. બરાબર છે. હવે થોડા ઘણા રિબોઝોમ છૂટા પણ હોય. બરાબર, આ થઈ ગયા રિબોઝોમ.
હવે આપણે દર્શાવીએ બીજી અંતઃકોષ રચના, લીસી અંતઃકોષ રચના. આવા કંઈક 20 શબ્દોમાં એને દર્શાવવાની રહેશે. ચોપડીમાં એક્ઝેક્ટ 3D આકૃતિ હોય એ આપણથી દોરાય નહીં, એટલે આપણે ડાયાગ્રામ દોરવાનું, એટલે આવી દોરવાય. ઓકે, અંતઃકોષ રચના. હવે આપણે દોરવાનું છે લાઇસોઝોમ. એને આપણે ગોળ આવા ટપકા તરીકે દોરી દઈએ. બરાબર, આ થઈ ગયા લાઇસોઝોમ. હવે આપણે તારા કેન્દ્ર દોરવાનું છે. એની પહેલા એક વસ્તુ દોરવાની છે, એ છે ગોલકી પ્રસાધન. એ આપણે પહેલા દોરી દઈએ ને કે પછી જગ્યા ઘટશે. દોરી દીધી આપણે ગોલકી પ્રસાધન. બરાબર, હવે આપણે તારા કેન્દ્ર દર્શાવવાનું છે. સપોઝ કે અહીંયા દર્શાવી દઈએ. આ આપણે દોર્યું તારા કેન્દ્ર. હવે આપણે દોરવાનું છે લાઇસોઝોમ આવી ગઈ. કણાભ સૂત્ર આપણે દોરવાનું છે. કણાભ સૂત્ર. બરાબર, ઉર્જા ઘર. બરાબર છે, કણાભ સૂત્ર. અને હવે આપણે દોરી દઈએ કોષરસ. છે કે ખૂણો બાકી રહ્યો નથી. આ થઈ ગયું પ્રાણી કોષ. આપણે ફટાફટ નામ નિર્દેશન કરી દઈએ. પેલા આ છે કોષ કેન્દ્રિકા. બરાબર, આ છે કોષ કેન્દ્ર. બરાબર, આ છે રંગસૂત્ર. બરાબર, આ છે ખરબચડી અંતઃ કોષ રસ જા. અને ટૂંકમાં લખવું હોય તો RER પણ લખાય. એની ઉપર ટપકા છે એ છે રિબોઝોમ. એક આ ટપકું આપણે લઈ લઈએ. આ છે રિબોઝોમ, રિબોઝોમ્સ. બરાબર છે. હવે આ છે લીસી અંતઃકોષ રચના. લીસી અંતઃ કોષ રસ જાળ, જેને કહેવાય SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ધેટ ઇઝ તારા કેન્દ્ર. કણાભ સૂત્ર. હવે શું બાકી ગયું? કોષ કેન્દ્ર આવી ગયું. અચ્છા, કોષ કેન્દ્ર આવ્યું. આ ગોલકી પ્રસાધન, ગોલકી કાય. આ છે કોષ રસ. લાઇસોઝોમ આવી ગયો. લાઇસોઝોમ નથી આવ્યું. આ છે લાઇસોઝોમ્સ. ઓકે, then આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ છે કે બાકી રહ્યું નથી. તો આ છે એક પ્રાણી કોષ. તમારે 3, 4, 5, 6 વાર દોરીને પ્રેક્ટિસ કરજો તો જ ફાવશે. એટલે આને પ્રેક્ટિસ કરી લો અને હવે આપણે પછી ભણીશું. એટલે તમે આને ધ્યાન રાખજો કે કઈ અંગિકા ક્યાં આવેલી છે. આગળ આપણે અભ્યાસ કરીએ તો તમને ખબર તો હોવી જોઈએ કે આ કોષની અંદર હોય ક્યાં, કેવું દેખાય. એટલે આકૃતિની બધી વસ્તુઓ ધ્યાનમાં રાખજો. હવે આપણે જોઈએ વનસ્પતિ કોષ. હવે આપણે દોરીએ વનસ્પતિ કોષ, પ્લાન્ટ સેલ. એમાં તમારે સૌથી પહેલા આવી રીતે ચોરસ ખૂણો કરવાનું હોય. બરાબર, એની ફરતે આવી રીતે બીજું ચોરસ. હા, એક્ઝેક્ટ લાઈન સીધી ના હોય ક્યારે. બરાબર, એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો ટાળવાનો. ઓકે, એન્ડ
આ થઈ ગયું કોષ દિવાલ, આ એની ઉપરનો કોષ રસ પટલ. બરાબર, ધેટ ઇઝ કોષ રસ પટલ અને કોષ દિવાલ. આપણે પછી જોઈએ. પેલા હવે આમાં કોષ કેન્દ્ર દોરવાનો ખૂણા. સેમ આ પણ તૂટેલું જ હોય, એકદમ જોઈન્ટ હોય નહીં. બરાબર, આ થઈ ગયો આપણે કોષ કેન્દ્ર. સેમ કોષ કેન્દ્રિકા, રંગસૂત્રો, કોષ રસ. ધ્યાન, હવે આપણે અહીંયા દોરવાની છે અંતઃકોષ રસ જાળ. સેમ આપણે 4 પટલ દોર્યું હતું પ્રાણી કોષમાં, એની જેમ. એક, બે, ત્રણ, ચાર. આ થઈ ગયું અંતઃકોષરસ જાળ. બીજી એક વસ્તુ યાદ રાખવાની, આની અંદર એક જ અંતઃકોષરસ જાળ આવશે. SER અને RER બંને ભેગા જ આવશે. એટલે કોષની નજીકનો ભાગ હોય SER અને આ લીસી. હવે જે મેઇન આમાં સૌથી મોટો ભાગ છે એ છે આની રસધાની. સૌથી મોટો ભાગ શું હશે? એ હશે રસધાની. અને એની અંદર ધાની રસ. ઓકે, સેમ આમાં તમારે ગોલકી કઈ દોરવાની છે? આમાં તમારે લાઇસોઝોમ દોરવાના છે. આમાં તમારે ઘણા સૂત્ર દોરવાનું છે ને એક હરિતકણ દોરવાનું છે ખાસ. સિક્કાની થપ્પીઓની જેમ. બરાબર, ઘણા સૂત્ર તો છે. આમાં તારા કેન્દ્ર નહીં આવે. બરાબર, હવે આપણે જોઈ લઈએ કોષ રસ. હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ. સૌથી પહેલા કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા. ઓકે, રંગસૂત્ર. આ છે રિબોઝોમ અને આ છે ARER એટલે ખરબચડી અંતઃકોષ જાળ. અને આ બહારની છે SER સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષ જાળ. લાઇસોઝોમ, ગોલ્કી કાય, કણાભ સૂત્ર,
ખાસ સૌથી વિશિષ્ટ હરિત કણ ક્લોરોફિલ, સૌથી મોટું રસધાની, આ રસધાની પટલ, રસધાની પટલ, અને એની અંદરનું દ્રવ્ય ધાની રસ. બરાબર છે. તો આ થઈ ગયો આપણો આખો પ્રાણી કોષ, સોરી વનસ્પતિ કોષ, જે તમારે દોરી પ્રેક્ટિસ કરીને તૈયાર કરી લેવાનો. તો આજના આ ભાગ 2 માં ખૂબ જ અગત્યનું આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિ દોરતા શીખ્યા છીએ. આ સેમ તમારે 11-12 સાયન્સમાં પણ સેમ આવી જ આકૃતિ આવે છે, એટલે બધી જગ્યાએ કામમાં આવશે. આપણે મળીએ આગળના અભ્યાસમાં ભાગ 3 સાથે. ત્યાં સુધી જોતા રહો, હસતા રહો. જય હિન્દ, જય ભારત.